એક ગામની અંદર એક છોકરો છેલ્લા 4 વર્ષથી મહેનત કરી રહ્યો છે કે એને સ્ટેટ કબડ્ડી ટુર્નામેન્ટની અંદર એને એઝ અ ખેલાડી તરીકે લેવામાં આવે, અને એ વ્યક્તિ 4 વર્ષથી મહેનત કર્યા પછી પણ આ છેલ્લી વાર હારીને ઘરે પાછો આવે છે. અને ત્યારે એટલો ગુસ્સામાં હોય છે કે ઘરમાં એના પપ્પાને કહી દે છે કે બાપુ હવે મારાથી આ નહીં થાય અને હું આજ પછી ક્યારે પણ કબડ્ડી નહીં રમું. ત્યારે એના પિતાજી એને હાથ પકડી અને લઈ જાય છે કે ચલ બેટા આપણે એક જગ્યાએ જઈએ. અને ત્યારે પૂછે છે કે બાપુ ક્યાં જવું છે? એ જવાબ નથી આપતા, તું ચલ મારી જોડે. એ જાય છે એ જગ્યાએ જ્યાં કોરીનું કામ ચાલતું હોય છે, પથ્થર તોડવાનું કામ ચાલતું હોય છે. હવે આ જગ્યાએ જઈ અને બેસાડે છે અને કહે છે કે બાપુ હવે મારે શું કરવાનું છે અહીંયા? તો બાપુજી કહે છે કે બેટા તારે ખાલી 10 મિનિટ અહીંયા બેસવાનું છે અને બહુ તો 20 મિનિટ પછી તારે ડિસિઝન લેવાનું છે કે તારે શું કરવું છે. 10 મિનિટે છોકરો બેસે છે અને એને બાપુ એવું કહે છે કે જો આજે ભાઈ પથ્થર તોડે છે ને, હવે તું અહીંયાથી પ્રહાર ગણવાનું ચાલુ કર કે કેટલા પ્રહાર કરે છે, 1 2 એવી રીતે કેટલી ગણતરી જાય છે. એ છોકરો ગણે છે, લગભગ 60-70 પ્રહાર જાય છે પણ પથ્થરો તૂટતો નથી. પેલો ભાઈ થાકી અને બેસી જાય છે. બેઠા પછી એ પાણી પીવે છે, પરસેવે રેપ છે, 10 મિનિટ બેસે છે, ફરી ચાલુ કરે છે, 80 સુધી જાય છે અને પેલો ભાઈ પાછો થાકી જાય છે, ફરીથી પાણી પીવે છે, બેસે છે અને છાયડા નીચે જઈને બેસે છે અને ફરી પાછો 10-20 મિનિટ પછી આવે છે અને ફરીથી એ પ્રહાર ગણવાનું ચાલુ કરે છે. 80 થી ફરી ચાલુ થાય છે અને 100 પ્રહાર પૂરા થાય છે અને ફરી પેલો થાકીને બેસે છે, પાણી પીવે છે. આની આ ઘટના 2-3 વાર રિપીટ થઈ. 100 પ્રહાર થયા ત્યાં સુધી એ પથ્થરો તૂટ્યો નથી અને પેલો છોકરો એના બાપુને પૂછે છે કે બાપુ આ તો તૂટતું જ નથી યાર, 100 પ્રહાર થઈ ગયા છે, ભાઈ થાકીને લોટપોટ થઈ ગયા છે, આ ક્યારે તૂટશે? અને ત્યારે બાપુ કહે છે કે બસ હવે તું જો કે ક્યારે તૂટે છે. અને 101મો પ્રહાર થાય છે. એ ભાઈ આવે છે અને 101મો પ્રહાર કરે છે અને ટુકડા થઈ જાય છે પથ્થરના. અને આ જોયા પછી પેલો છોકરો નાચવા માંડે છે, કૂદવા માંડે છે કે બાપુ તૂટી ગયો, પથ્થર તૂટી ગયો. અને પેલો ભાઈ પણ રાજીના રેડ થઈ જાય છે. આ જોયા પછી બાપુ એને કહે છે કે તને શું લાગે છે આ છેલ્લા એક પથ્થરથી આ પથ્થર તૂટી ગયો હશે? તો પેલો કે ના બાપુ, પહેલા કેટલા પ્રહાર થયા. હા, તો તારે બસ આ જ સમજવાની જરૂર છે કે તું અત્યાર સુધી જે પ્રહાર કરી રહ્યો છે ને એ બધા પ્રહાર એક મેઇન પ્રહારની તૈયારી છે. જ્યારે એ પ્રહાર થઈ જશે ને છેલ્લો, ત્યારે તું પણ કબડ્ડીની ટુર્નામેન્ટ માટે સિલેક્ટ થઈ જઈશ. આના પરથી આપણને એક વસ્તુ શીખવા મળે છે કે જ્યાં સુધી આપણે એક થ્રેશોલ્ડ પોઈન્ટ, એક થ્રેશોલ્ડ એનર્જી સુધી નથી પહોંચતા ને ત્યાં સુધી આપણા પ્રયત્નો ઓછા જ પડે છે. એટલે હંમેશા જ્યાં પ્રયત્નો ઓછા પડે છે, જ્યાં નિરાશા મળે છે ને ત્યાં અઢળક પ્રયત્નો કરવા. કારણ કે એક પોઈન્ટ એવો આવે છે, એક થ્રેશોલ્ડ પોઈન્ટ, એક થ્રેશોલ્ડ એનર્જી સુધી આપણે પહોંચીએ છીએ કે જ્યાંથી પછી આપણા એક નવી ચડતી ગ્રોથની શરૂઆત થતી હોય છે. તો જ્યાં સુધી આ થ્રેશોલ્ડ પોઈન્ટ સુધી ના પહોંચી જાઓ ત્યાં સુધી અઢળક પ્રયત્નો કરજો. ભલે થાકો, હારો, બેસો, પાણી પીવો, નિરાશાને પ્રાપ્ત કરો, પણ ફરીથી રીસ્ટાર્ટ કરી જોજો. શરૂઆત ત્યાંથી જશે જ્યાં મૂક્યું હશે ને ત્યાંથી જ થવાની છે. અને એક એનર્જી, એક થ્રેશોલ્ડ પોઈન્ટને હિટ કર્યા પછી તમારા પ્રગતિના પંથો અઢળક લેવલ સુધી આગળ જવાના છે. બસ એ પચાવવાની તાકાત રાખજો અને આગળ નવી મહેનત અને ઈમાનદારી રાખશો તો જીવનના ગમે એવા પંથ સુધી પહોંચી શકાય છે. આ હતો હરોજ કા એક કિસ્સા બાય यामिनी. में आज का किस्सा मिलता है अगले वीडियो में. तब तक के लिए स्टे ट्यून्ड, स्टे कनेक्टेड विथ मी.